નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાહુલ અને તમે જોઈ રહ્યા છો ઓનલી ઓફિસર. મિત્રો, આજે વાત કરવાની છે 15 ઓક્ટોબરનું જેટલું પણ કરંટ અફેર્સ બને છે તેની વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરું છું. તો મેક શ્યોર કે વિડીયો તમે લાસ્ટ તક જોતા રહો અને મારા નવા દર્શક મિત્રોને જણાવો કે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લો અને બાજુના ઘંટી બટનને દબાવી દો, જેથી સવારના 5 વાગે ડેલી બેઝ પર કરંટ અફેર્સના વિડીયોઝ તમને તમારા મોબાઈલ પર મળી રહે. આ વિડીયોની પીડીએફ ફાઇલ નીચે ડિસ્ક્રિપ્શનમાં દીધેલી છે, ડાઉનલોડ કરી લેજો. એકદમ ફ્રી છે, તમારે એક પણ રૂપિયા ચૂકવવાની જરૂર રહેશે નહીં. અને વિડીયોઝ પસંદ આવે તો પ્લીઝ લાઇક કરો. તમારી એક લાઇક કોઈ એક જરૂરિયાતમંદ સ્ટુડન્ટ સુધી આ વિડીયોઝ તેના સુધી પહોંચી જશે તો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ થઈ શકશે. તો અત્યારે લાઇક બટન પર ક્લિક કરવા વિનંતી. ત્યારબાદ મિત્રો, હું અનએકેડમીની લર્નિંગ એપમાં ભણાવું છું, તો તમે અનએકેડમીની લર્નિંગ એપ ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લીજો, અથવા તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં એની લિંક આપેલી છે અનએકેડમીની લર્નિંગ એપની. ત્યાંથી ડાઉનલોડ કરીને તેના સર્ચ બારમાં રાહુલ જેકે લખશો, તેથી ગુજરાત સરકારની તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હશો તો 50થી પણ વધારે કરંટ અફેર્સના વિડીયોઝ મેં ત્યાં અપલોડ કરેલા છે. અને ગુજરાતના ઇતિહાસ રિલેટેડ 6 ભાગ મેં અહીંયા અપલોડ કરેલા છે, જેથી તમે ગુજરાત ઇતિહાસ રિલેટેડ મતલબ ગુજરાતનો ઇતિહાસ રિલેટેડ તમામ પ્રકારના પ્રશ્નો ત્યાંથી તમને ફ્રીમાં તમને જોવા મળશે. અને ત્યાં જઈને મારી ચેનલને ફોલો કરી લેજો, જેથી જ્યારે પણ વિડીયોઝ અપલોડ કરું ત્યારે તમને તમારી મોબાઈલ ઉપર નોટિફિકેશન મળી રહે. ત્યારબાદ મિત્રો, આજનો વિડીયો સ્ટાર્ટ કરી તો સૌથી પહેલો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં પેરા ઓલિમ્પિકમાં તીરંદાજીમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આવનારી એક્ઝામમાં પૂછી શકે, કેમ કે તાજેતરમાં પેરા ઓલિમ્પિકમાં તીરંદાજીમાં મેળવેલું છે હરવિંદર સિંહે તાજેતરમાં પેરા ઓલિમ્પિકમાં તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીતેલું છે. હવે હરવિંદર સિંહ છે, હવે આ પેરા ઓલિમ્પિક કઈ જગ્યાએ થાય છે એ ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામ પૂછી શકે. તો પેરા ઓલિમ્પિક તાજેતરમાં ઇન્ડોનેશિયામાં જકાર્તા ખાતે થઈ રહી છે. હવે ઇન્ડોનેશિયા છે તો ઇન્ડોનેશિયા પરથી પ્રશ્ન બને કે આપણે સૌથી પહેલાં આપણે મેપમાં જોઈ લઈએ. તો તમે ટીવી સ્ક્રીન ઉપર આ ઇન્ડોનેશિયાનો મેપ છે. ઇન્ડોનેશિયાની કેપિટલ શું છે? તો જકાર્તા તેની કેપિટલ છે. ત્યારબાદ ઇન્ડોનેશિયાના પ્રેસિડેન્ટ કોણ છે? તો જોકો વિડોડો ઇન્ડોનેશિયાના પ્રેસિડેન્ટ છે. ત્યારબાદ ઇન્ડોનેશિયાની કરન્સી શું છે? ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછે તો ઇન્ડોનેશિયન રૂપિયા ઇન્ડોનેશિયાની કરન્સી છે. તો એટલું વસ્તુ તમને ઇન્ડોનેશિયા વિશે આઈડિયા હોવી જોઈએ મિત્રો. અને પેરા ઓલિમ્પિકમાં તાજેતરમાં તીરંદાજીમાં કોણે ગોલ્ડ મેડલ જીતેલો છે? તો હરવિંદર સિંહે તાજેતરમાં ગોલ્ડ મેડલ જીતેલો છે. તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ ખબર હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો, સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં 13મા વાર્ષિક શિખર સંમેલન માટે નરેન્દ્ર મોદી કયા દેશની યાત્રા પર ગયા? તો જાપાનમાં ગયા છે મિત્રો. હવે જાપાનમાં ગયા છે તે 13મા વાર્ષિક શિખર સંમેલન માટે. તો શેની માટે આ 13મું વાર્ષિક શિખર સંમેલન થયું છે જાપાન સાથે? તો બંને દેશોના સારા સંબંધ વચ્ચે મિત્રતા વધે અને પારંપરિક સંબંધોનો વિકાસ થવા માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ભારત અને જાપાન વચ્ચે. અને વિવિધ ક્ષેત્રે અને વિવિધ બીજા સાથ સહકારની અપેક્ષા રાખે છે ભારત જાપાન સાથે. તો તેવી બધી જ પ્રકારની સમજોતા માટે 13મું વાર્ષિક સંમેલન થઈ રહ્યું છે જાપાનમાં. તેની તાજેતરમાં નરેન્દ્ર મોદી જાપાન ગયા છે. હવે જાપાન છે તો જાપાન ઉપરથી પ્રશ્ન પૂછે કે જાપાન સૌથી પહેલાં આપણે મેપમાં જોઈએ કે જાપાન કઈ જગ્યાએ છે? તો આ રહ્યો જાપાનનો મેપ. જાપાન છે તો જાપાનની કેપિટલ શું છે? તો ટોક્યો તેની કેપિટલ છે. ત્યારબાદ પ્રધાનમંત્રી કોણ છે? તો શિન્ઝો અબે તાજેતરમાં જાપાનના પ્રધાનમંત્રી છે. ત્યારબાદ જાપાનની કરન્સી શું છે? તો જાપાનીઝ યેન જાપાનની કરન્સી છે. તો એટલું વસ્તુ તમને જાપાન વિશે આઈડિયા હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો, જાપાન વિશે ઘણીવાર ફેક્ટ પૂછાય છે, તો ફેક્ટ પણ ધ્યાન રાખજો, જીકે રિલેટેડ પૂછી શકે કે સુમો રમત કયા દેશમાં રમાય છે? તો સુમો રમત લોકપ્રિય છે જાપાનની. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પૂછાઈ શકે જીકે રિલેટેડ કે સુમો રમત કઈ જગ્યાએ વધારે પ્રખ્યાત છે? તો જાપાનમાં સુમો રમત રમાય છે. અને જાપાન એ એકમાત્ર એવો દેશ છે જ્યાં એક પણ મુસલમાનને નાગરિકતા આપવામાં આવતી નથી. જાપાનમાં દુનિયાના બધા દેશમાં મતલબ મુસલમાનોને નાગરિકતા આપવામાં આવે છે, પણ દુનિયામાં એકમાત્ર એવો દેશ છે જે જાપાન જ્યાં એક પણ મુસલમાનને જાપાનની નાગરિકતા આપવામાં આવતી નથી. તો એ પણ યાદ રાખજો, ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામ ફેક્ટ તરીકે પૂછી શકે. અને જાપાનમાં તો એટલું વસ્તુ તમને જાપાન વિશે આઈડિયા હોવી જોઈએ મિત્રો. ત્યારબાદ મિત્રો, સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં યુવા ઓલિમ્પિક રમત 2018માં એર પિસ્ટલમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યું છે? તો સૌરભ ચૌધરીએ તાજેતરમાં યુવા ઓલિમ્પિક રમતમાં 2018માં ગોલ્ડ મેડલ જીતેલું છે એર પિસ્ટલમાં. કેટલા મીટરમાં? તો 10 મીટરની એર પિસ્ટલમાં તેણે ગોલ્ડ મેડલ જીતેલું છે. હવે આ સૌરભ ચૌધરી છે તો તે ભારતના કયા સ્ટેટ સાથે બિલોંગ કરે છે એ પણ યાદ રાખજો. તો તે ઉત્તર પ્રદેશનો છે મિત્રો આ સૌરભ ચૌધરી. અને કઈ રમત સાથે સંકળાયેલો છે? તો એર પિસ્ટલ. ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં કયો ખેલાડી કઈ રમત સાથે સંકળાયેલો છે અને કયા રાજ્ય સાથે તેનો જોડાયેલો છે એ પણ યાદ રાખજો. તો કેમ કે ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામ આવું બધું પૂછી શકે. ત્યારબાદ મિત્રો, આ યુવા ઓલિમ્પિક તાજેતરમાં 2018 જે અર્જેન્ટિનામાં રમાય છે. તો હવે અર્જેન્ટિનામાં રમાય છે તો સૌથી પહેલાં આપણે મેપમાં જોઈ લઈએ કે અર્જેન્ટિના કઈ જગ્યાએ છે.
તો આ રહ્યો અર્જેન્ટિનાનો મેપ. અર્જેન્ટિના છે તો તેની કેપિટલ શું છે? તો બ્યુનસ આયર્સ તાજેતરમાં અર્જેન્ટિનાની કેપિટલ છે. ત્યારબાદ પ્રેસિડન્ટ કોણ છે અર્જેન્ટિનાના? તો મેક્રી અર્જેન્ટિનાના પ્રેસિડન્ટ છે. કરન્સી શું છે અર્જેન્ટિનાની? તો અર્જેન્ટિનન પેસો અર્જેન્ટિનાની કરન્સી છે. તો એટલું વસ્તુ તમને અર્જેન્ટિના વિશે આઈડિયા હોવી જોઈએ. અને યુવા ઓલિમ્પિક તાજેતરમાં કઈ જગ્યાએ થાય છે? તો અર્જેન્ટિનામાં થઈ છે. અને તાજેતરમાં તેમાં એર પિસ્ટલમાં કોણે ગોલ્ડ મેડલ જીતેલું છે? તો સૌરભ ચૌધરીએ તાજેતરમાં એર પિસ્ટલમાં ગોલ્ડ મેડલ જીતેલું છે, અને 10 મીટરમાં. તો એટલું આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ ખબર હોવી જોઈએ મિત્રો. ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં પેરા ઓલિમ્પિકમાં કઈ મહિલાએ કાંસ્ય પદક જીતેલું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આવનારી એક્ઝામ પૂછી શકે, કેમ કે તાજેતરમાં પેરા ઓલિમ્પિકની પૂરું થઈ ગયું છે અને તેના મહિલાએ કાંસ્ય પદક જીતેલું છે. તે કઈ મહિલાએ? તો દીપા મલિકે તાજેતરમાં પેરા ઓલિમ્પિકમાં કાંસ્ય પદક જીતેલું છે. અને તે કઈ રમત સાથે સંકળાયેલું છે એ પણ યાદ રાખજો. તો ડિસ્કસ થ્રો ગેમ, જેને આપણે ગોળા ફેંક અથવા તો ચક્ર ફેંક કહેવામાં આવે છે ગુજરાતીમાં શુદ્ધ ભાષામાં. તો એ પણ યાદ રાખજો કઈ રમત સાથે સંકળાયેલી છે. તો ગોળા ફેંક અને ચક્ર ફેંક સાથે જોડાયેલી છે. અને તાજેતરમાં પેરા ઓલિમ્પિક કઈ જગ્યાએ થઈ રહ્યો છે? અને દીપા મલિક કયા રાજ્ય સાથે બિલોંગ કરે છે એ પણ યાદ રાખો. તો હરિયાણાથી બિલોંગ કરે છે. કેમ કે ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં કયા રાજ્ય સાથે સંકળાયેલા છે કયા ખેલાડી એ પણ પૂછી શકે, અને કઈ રમત સાથે સંકળાયેલી છે કોઈ વ્યક્તિ, તો એ પણ યાદ રાખજો. હરિયાણાની છે દીપા મલિક. અને પેરા ઓલિમ્પિક કઈ જગ્યાએ થવાના છે, થઈ રહ્યા છે મિત્રો? તો ઇન્ડોનેશિયામાં થઈ રહ્યા છે. તો સૌથી પહેલાં આપણે મેપમાં જોઈ લઈએ ઇન્ડોનેશિયા કઈ જગ્યાએ છે. તો આ રહ્યું ઇન્ડોનેશિયા. તેની કેપિટલ શું છે? તો જકાર્તા તેની કેપિટલ છે. પ્રેસિડન્ટ કોણ છે? તો જોકો વિડોડો તેના ઇન્ડોનેશિયાના પ્રેસિડન્ટ છે. ત્યારબાદ પ્રશ્ન મને કે કરન્સી શું છે? તો ઇન્ડોનેશિયન રૂપિયા ઇન્ડોનેશિયાની કરન્સી છે. તો એટલું વસ્તુ તમને ઇન્ડોનેશિયા વિશે આઈડિયા હોવી જોઈએ. અને પેરા ઓલિમ્પિક કઈ જગ્યાએ થઈ રહ્યા છે? તો ઇન્ડોનેશિયામાં. અને દીપા મલિક કઈ રાજ્ય સાથે સંકળાયેલી છે? તો હરિયાણા સાથે સંકળાયેલી છે. તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ ખબર હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં સંગીતકાર અન્નપૂર્ણા દેવીનું નિધન થયું, તેનું મૂળ નામ શું છે? અથવા તો જણાવો. તો તેનું મૂળ નામ છે રોશન આરા ખાન. ફરીથી બોલું છું મિત્રો, તાજેતરમાં એક વિશ્વવિખ્યાત સંગીતકારનું મૃત્યુ થયું છે, અન્નપૂર્ણા દેવીનું, જે 91 વર્ષની ઉંમરે તેનું મૃત્યુ થયું છે તાજેતરમાં. તેનું મૂળ નામ શું હતું? તો રોશન આરા ખાન તેનું મૂળ નામ છે. અને તે કોની પુત્રી હતી? તો અલાઉદ્દીન ખાનની પુત્રી હતી મિત્રો. તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ આઈડિયા હોવી જોઈએ. અને સંગીતકાર હતી મિત્રો, અને દુનિયાના વિશ્વવિખ્યાત આ સંગીતકાર હતી અન્નપૂર્ણા દેવી. તેનું તાજેતરમાં મૃત્યુ થયું છે 91 વર્ષની ઉંમરે. તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ આઈડિયા હોવી જોઈએ કે તાજેતરમાં પેરા ઓલિમ્પિકમાં ભારતે કેટલા મેડલ જીત્યા છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આવનારી એક્ઝામમાં 100% પૂછાશે. 18-19ની કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તમે તૈયારી કરતા હશો. તો તાજેતરમાં પેરા ઓલિમ્પિકમાં ભારતે કેટલા જીતેલા છે? તો 72 જેટલા મેડલો જીતેલા છે. કયા કયા સેક્ટરમાં જીતેલા છે? તો સિલ્વરમાં 24 જીતેલા છે, ગોલ્ડ 15 જીતેલા છે, અને બ્રોન્ઝ 33 જીતેલા છે. હવે ગોલ્ડ આ વખતે 15 જીતેલા છે પેરા ઓલિમ્પિકમાં. તો કયા કયા સેક્ટરમાં 15 થયા છે? તો પેરા ઓલિમ્પિકમાં 7 જીતેલા છે, બેડમિન્ટનમાં 3 જીતેલા છે, ચેસમાં 2 છે, અને પેરા સ્વિમિંગમાં 1 છે, શૂટિંગમાં 1 છે, અને તીરંદાજીમાં 1 છે. તો આ જેટલા પણ ગોલ્ડ મેડલ જીતેલા છે કયા કયા વિભાગમાં એ પણ યાદ રાખજો, કે કોમ્પિટિટિવ એક્ઝામમાં કયા કયા સેક્ટરમાં ગોલ્ડ મેડલ મળેલા છે એ પણ ઘણીવાર પૂછી શકે. તો આ જેટલા પણ મેં સેક્ટર જણાવેલા છે અહીંયા એ તમામ સેક્ટરને યાદ રાખજો, કેમ કે ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામ શૂટિંગમાં કેટલા જીતેલા છે પેરા ઓલિમ્પિકમાં? તો 1, 2, 3, 4 એવા ઓપ્શન આપી દીધો, તમને આઈડિયા હોવી જોઈએ કે શૂટિંગમાં 1 જ ગોલ્ડ મેડલ જીતેલું છે. તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ આઈડિયા હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં વિશ્વ ઈંડા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? તો 12 ઓક્ટોબરના દિવસે વિશ્વ ઈંડા દિવસ ઉજવવામાં આવ્યો છે. દર વર્ષે મિત્રો વિશ્વ ઈંડા દિવસે ઓક્ટોબર મહિનાના બીજા શુક્રવારના દિવસે વિશ્વ ઈંડા દિવસ ઉજવવામાં આવે છે. અને વિશ્વ ઈંડા દિવસ ઉજવવાનું કારણ શું હોય છે મિત્રો? શેની માટે વિશ્વ ઈંડા દિવસ ઉજવવામાં આવે છે? તો ઈંડાની પૌષ્ટિક આહારનો લાભ અને તેની જાણકારી માટે અને તેની જાગૃતતા માટે વિશ્વ ઈંડા દિવસ ઉજવવામાં આવે છે. દર વર્ષે દર મહિનાના બીજા શુક્રવારે ઉજવવામાં આવે છે. મતલબ તાજેતરમાં 12 ઓક્ટોબરના દિવસે વિશ્વ ઈંડા દિવસ ઉજવવામાં આવ્યો હતો. તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ ખબર હોવી જોઈએ મિત્રો. ત્યારબાદ મિત્રો કાલના વિડીયોના પ્રશ્ન હતા કે ભાઈ બીજનો દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કારતક સુદ બીજના દિવસે ઉજવવામાં આવે છે. ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન હતો કે ક્યારે જૈન મંદિરમાં પોથી પૂજન થાય છે? તો કારતક સુદ પાંચમના દિવસે થાય છે. ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન હતો કે ગુજરાતમાં તુલસી વિવાહ ક્યારે ઉજવવામાં આવે છે? તો કારતક સુદ એકાદશીના દિવસે
ગુજરાતમાં તુલસી વિવાહ થાય છે. તો ઘણા બધા સ્ટુડન્ટે આનો સાચો આન્સર આપેલો હતો મિત્રો. તો થેન્ક યુ સો મચ મિત્રો. આવી રીતના ફીડબેક આપતા રહેજો જેથી મને પણ વધારે મોટિવેશન મળે અને તમારી માટે નોન સ્ટોપ ડેલી બેઝ પર કરંટ અફેર્સના વિડીયોઝ સવારે 5 વાગે તમારા મોબાઈલ પર મળી રહે તેવી સંપૂર્ણ તૈયારી મારી ચેનલ પરથી તમને મળી રહેશે. અને તમારે કોઈ પણ ડાઉટ્સ હોય નીચે કોમેન્ટ બોક્સમાં લખો. 24 કલાકની અંદર રિપ્લાય કરવાની કોશિશ કરી. અને વિડીયોઝ પસંદ આવે તો પ્લીઝ લાઇક કરો મિત્રો. આજનો લાઇકનો ટાર્ગેટ છે 700 લાઇકનો. જલ્દી લાઇક પૂરી કરી દીજો જેથી મને પણ વધારે મોટિવેશન મળે અને કોઈ એક જરૂરિયાતમંદ સ્ટુડન્ટ સુધી આ વિડીયોઝ તેના સુધી પહોંચી જશે તો કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટની મદદ થઈ શકશે. તો અત્યારે જ લાઇક બટન પર ક્લિક કરવા વિનંતી. અને લાઇક કરવામાં શરમ નહીં રાખતા. કોઈ એક જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ થઈ શકશે તમારી એક લાઇક બટન પર ક્લિક કરવાથી. ત્યારબાદ મિત્રો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લો જેથી સવારના 5 વાગે ડેલી બેઝ પર કરંટ અફેર્સના વિડીયોઝ તમને તમારા મોબાઈલ પર મળી રહે. એકદમ ફ્રી. તમારે એક પણ રૂપિયા ચૂકવવાની જરૂર રહેશે નહીં. અને ડેલી 10 થી 12 મિનિટનો મારો વિડીયો જોશો જેથી કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ તમારે કોઈ પણ જાતની બુક્સ પરચેસ કરવાની જરૂર રહેશે નહીં. કરંટ અફેર્સ રિલેટેડ તમામ પ્રકારના ફેક્ટ અને જીકે રિલેટેડ તમામ પ્રકારની ઇન્ફોર્મેશન મારી આ ચેનલ પરથી તમને મળી રહેશે એકદમ ફ્રી. ત્યારબાદ મિત્રો આજના વિડીયોનો પ્રશ્ન છે કે ગોઈ ગુહારીનો મેળો ક્યાં ઉજવવામાં આવે છે, ક્યારે ઉજવવામાં આવે છે? તો એકાદશીના દિવસે, નવા વર્ષ મતલબ બેસતું વર્ષના દિવસે, વાઘ બારસના દિવસે, નવરાત્રિના દિવસે. ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન આવે છે કે ઝુંડાનો મેળો ક્યાં ઉજવાય છે? તો ચોરવાડ, માંગરોળ, ચોટીલા, ઉપલોટ. ત્યારબાદ થર્ડ ક્વેશ્ચન છે કે જન્માષ્ટમીનો રેસ કોર્સનો મેળો ક્યાં ભરાય છે? જૂનાગઢમાં, પાવાગઢમાં, ચોટીલામાં અથવા તો રાજકોટમાં. તો ત્રણેય ક્વેશ્ચનનો આન્સર તમારે નીચે કોમેન્ટ બોક્સમાં લખીને મને મોકલવાનો છે. 24 કલાકની અંદર રિપ્લાય કરવાની કોશિશ કરી. અને તમારો કોઈ પણ ડાઉટ્સ હોય નીચે કોમેન્ટ બોક્સમાં લખો. હું રિપ્લાય કરી 24 કલાકની અંદર. અને વિડીયોઝ પસંદ આવે તો પ્લીઝ લાઇક કરો. તમારી એક લાઇક કોઈ એક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આ વિડીયો તેના સુધી પહોંચી જશે તો કોઈ જરૂરિયાતમંદ સ્ટુડન્ટની મદદ થઈ શકશે. તો પ્લીઝ અત્યારે લાઇક બટન પર ક્લિક કરો. અને તમારા કોઈ વોટ્સઅપ ગ્રુપ અથવા તો ફેસબુક ગ્રુપ હોય તો તેમાં શેર કરજો જેથી વધારે લોકો સુધી આ વિડીયોઝ પહોંચશે. જેથી વધારે લોકો સુધી આ વિડીયોઝ પહોંચશે તો જે પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હશો તો તેને કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ કરંટ અફેર્સના ક્વેશ્ચન કેવી રીતના પૂછાય છે તેને આઈડિયા ન હોય તો પ્લીઝ તમે શેર કરજો જેથી તમારી મદદથી કોઈ એક જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ થઈ શકે. તો અત્યારે જ કોઈ વોટ્સઅપ ગ્રુપ અથવા તો ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી. અને વિડીયોને લાઇક બટન પર ક્લિક કરવા જરૂરથી વિનંતી. ત્યારબાદ હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લો જેથી સવારના 5 વાગે ડેલી બેઝ પર કરંટ અફેર્સના વિડીયોઝ તમને તમારા મોબાઈલ ઉપર મળી રહે એકદમ ફ્રી. તમારે એક પણ રૂપિયા ચૂકવવાની જરૂર રહેશે નહીં. તમારો કિંમતી સમય આપીને મારો વિડીયો જોવા મળે ધન્યવાદ મિત્રો. હું આશા કરું કે તમારો દિવસ આજનો ખૂબ જ સરસ જાય. આવનારી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો. સબસ્ક્રાઇબ કરો ઓનલી ઓફિસરને. બાજુના બેલ આઇકોનને દબાવો જેથી હરેક વિડીયોની નોટિફિકેશન તમને તમારા મોબાઈલ પર મળી રહે.